કાંકરેજમાંથી ઓગળ તાલુકો અલગ થતાં તાલુકામાં ખુશીનો માહોલ. ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી. થરા માર્કેટ નાળા પાસે ઢોલ નગારા સાથે આતિશબાજી કરીને ઉજવણી કરવામાં આવી. કીર્તિસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા. લોકોનું મોં મીઠું કરવી ખુશી વ્યક્ત કરી. ઓગળ તાલુકો જાહેર થતાં તાલુકા ભાજપ દ્વારા દેવ દરબાર ખાતે ઓગળ બાપાના દર્શન કર્યા. ઓગળ મહંત બળદેવનાથ બાપુ દ્વારા આભાર વ્યક્ત કર્યો. ઓગળ તાલુકો જાહેર થતાં દેવ દરબાર જાગીર મઠ ઓગળ મહંતે ખુશી વ્યક્ત કરી. જિલ્લામાંથી જે કાંકરેજ તાલુકાનો વિભાગ થઈને ત્યાં જે બે તાલુકા જાહેર થયા છે એમાં ઓગળ તાલુકો જે જાહેર થયો, આપ શું કહેશો? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ભારત વિકસિત ભારત બની રહ્યો છે. એવા પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને નવીન વાવ થરાદ જિલ્લાની ભેટ આપવામાં આવી. વાવ થરાદના સીમાંકન બાબતે એ સમયે કાંકરેજની પ્રજાની માગણી હતી કે કાંકરેજ એ પ્રબુદ્ધ બનાસકાંઠામાં જ રહે, એટલે મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહે. તો સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની આપની સૌની જે જનતાની માગણી હતી એ માગણી ધ્યાને રાખી અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કર્યો છે. અને બનાસકાંઠામાં જ્યારે કાંકરેજનો સમાવેશ કર્યો છે એ પ્રસંગે કાંકરેજની જનતાની માગણી પણ સંતોષવામાં આવી છે. જનતા એ વખત જ્યારે માગણીઓ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે તમારે જેમાં રહેવું છે એમાં રાખશો, બનાસકાંઠામાં રહેવું છે તો બનાસકાંઠામાં રાખશો. આ કાંકરેજનું વાતાવરણ બગાડવા માટેના જે લોકો પ્રયત્ન કર્યા છે એમનાથી કંઈ થવાનું નથી, વિરોધાભાસ જ કરવાના છે અને આંદોલનો બંધ કરો. પણ કાંકરેજની સાણી જનતાએ એ વખતે આપણી વાત માની અને આંદોલનો બંધ કર્યા હતા. એટલે કાંકરેજની પ્રજાને પણ હું અભિનંદન આપું છું કે પ્રજા ખૂબ સમજુ છે. પ્રજાને પણ આભાર વ્યક્ત કરું છું. એ વખતે તમે ખૂબ શાંતિમય જળી સરકારમાં રજૂઆત કરી, આપણા માધ્યમથી રજૂઆતો થઈ અને સરકારે કાંકરેજના મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રાખી. સાથે સાથે થરા એ આપણું વેપારી મથક હતું. વર્ષોથી થરાના વેપારીઓની, આ વિસ્તારના ખેડૂતોની, જાહેર જનતાની માગણી હતી કે અહીં થરા તાલુકો બને તો તાલુકો થરા જો બનાવવામાં આવે તો થરા વેપારી મથક છે, સાથે સાથે તાલુકા મથક બને તો થરાનો પણ વિકાસ થાય, આ વિસ્તારનો વિકાસ થાય. આ માગણીને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાસકાંઠામાં નવીન તાલુકાઓ બનાવવાની જ્યારે વાત આવી ત્યારે આપણા ઓગળની પણ માન્યતા રાખી ઓગળ જિલ્લો બનાવવામાં આવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે ઓગળજીનાથ મહારાજ એક તપસ્વી વિભૂતિ હતા કે જેમને આપણા વિસ્તારમાં આવી એક તપસ્યા કરી હતી, જેના નામથી સમગ્ર વિસ્તારમાં આજુબાજુના લગભગ 5-7 તાલુકામાં એમના પ્રત્યે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર ઓગળજીનાથ મહારાજ પ્રત્યે છે. તો ઓગળજીનાથ મહારાજના નામ પર ઓગળ તાલુકો નામની જાહેરાત કરી છે. એ બદલ ખૂબ જ હું આપ સૌને જણાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે સાથે બનાસકાંઠામાં આપણું એવું જ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એ ધણીધર ભગવાન ધીમા, ત્યાં પણ ધીમાને તાલુકો આપવામાં આવ્યો છે અને ધણીધર ભગવાનના નામ પર ધણીધર તાલુકો આપવામાં આવ્યો છે. એ પણ ખૂબ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની બાબત છે. એ જ રીતે થરાદમાંથી રાહ અને દાંતામાંથી હળાદ, એમ કુલ 4 તાલુકા, રાજ્યની અંદર 17 તાલુકાની જાહેરાત કરી છે. એમાંથી બનાસકાંઠાને 4 તાલુકા આપવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો બનાસકાંઠાની જનતા વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું. ઓકે, આજે જે તાલુકો બન્યો છે ઓગળ, એ વિશે શું કહેશો? આજે અમારી ઓગળજી મહારાજની પવિત્ર ધરા ધરતી, એમાં ઓગળજી મહારાજના નામથી જે ઓગળ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું. અને એની અંદર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું.
CR પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગળજી મહારાજના આશિક ને ઓગળજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતરડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે માં ભગવતી ઓગળજી એમની ખૂબ સરતી કળા કરે. આજે ઓગળજી મહારાજ તો અમજર અમર છે. કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા. જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગળજી મહારાજના નેજા ફરુકે છે એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. મારી ઓગળજી મહારાજના ઓગળજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય અને મારો ઓગળ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારે ઓગળ તાલુકો આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે એવા મા ભગવતી હિંગળાજના ઓગળજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે, ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય. બોલો શ્રી ઓગળજી મહારાજ.